નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ગાંધી ચોક વિસ્તારમાં ફરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા વ્યાપારીઓમાં ભારે આક્રોશ છવાયો। સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ 3 શખ્સોની કરી ધરપકડ। ડીવાયએસપી કુનાલસિંહ પરમારે વેપારીઓ સાથે કરી મુલાકાત। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતા વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। અગાઉ પણ વ્યાપારીઓ દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી ચોરીની ઘટનાને અટકાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ ગત રાત્રિ દરમિયાન ગાંધી ચોક વિસ્તારમાં વેપારીની દુકાન તોડવાનો તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને તસ્કરો દુકાનના શટર તોડતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેને પગલે ગાંધી ચોક વિસ્તારના વ્યાપારીઓએ જિલ્લા પોલીસ વડાને ટેલિફોનિક રજૂઆત કરતા ડીવાયએસપી કુનાલસિંહ પરમાર દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં ચોરીની ઘટનાને પગલે ડીસા દક્ષિણ પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી હતી, જેના પગલે ડીસા દક્ષિણ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર 3 શખ્સોને ટેકરા વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। વેપારી દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ચોરીનો પ્રયાસ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યારે સાંજના સુમારે ડીવાયએસપી કુનાલસિંહ પરમાર દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં વેપારીઓ સાથે રૂબરૂમાં મુલાકાત લીધી હતી અને વેપારીઓ સાથે વાર્તાલાપ કરી વેપારીઓની રજૂઆત સાંભળી હતી, જ્યારે ગાંધી ચોક વિસ્તારના વેપારીઓએ રાત્રિ દરમિયાન પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેને પગલે ડીવાયએસપી કુનાલસિંહ પરમારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરીને ગાંધી ચોક વિસ્તારમાં આજથી ફરજિયાત પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી, જ્યારે પીઆઈ વીએમ ચૌધરી દ્વારા પણ વ્યાપારીઓને પોતાની દુકાનમાં લોક મારવા સહિત કોઈ શંકાસ્પદ વ્યક્તિ રાત્રિ દરમિયાન જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।